નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનોના વિવિધ પ્રશ્નોને લઈને આખરે આંગણવાડી બહેનોને સમર્થન મળી રહ્યું છે. બેઠકમાં હકારાત્મક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. લાખો આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી વિવિધ માંગણીઓ કરી રહી હતી તેનો આખરે અંત આવે તેવું જોવા મળી રહ્યું છે. વિગતવાર જોઈએ તો આંગણવાડી કાર્યકરો અને સહાયકોએ તેમની માંગણીઓના સમર્થનમાં બેઠક યોજી હતી, જેમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોએ તેમની માંગણીઓના સમર્થનમાં રવિવારના રોજ બેઠક યોજી હતી, જેમાં મહિલા કોલેજના પરિસરમાં રાજ્ય સરકારની આંગણવાડી કર્મચારી સંઘની બેઠકમાં આને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચા વિચારણાઓમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારે સ્થળ પર જ જે બેઠક યોજી હતી તે સ્થળ પર જ જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2019માં સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ ફોનની ખરાબીથી ન્યુટ્રિશન ટ્રેકરની કામગીરી ખોરવાઈ જાય છે અને ન્યુટ્રિશન ટ્રેકરની કામગીરી ના થાય તો આંગણવાડી કાર્યકર્તાઓ અને મદદનીશોના માનદ વેતનમાં કપાત કરી તેમને હેરાન કરવામાં આવે છે, રકમ તેમને આપવામાં આવતી નથી વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર ચલાવવા માટે ગરમ ભોજન બનાવવા માટેના વાસણોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, તેમજ જે અપાયેલો ચૂલો છે તે પણ ખૂબ જ નબળો છે. આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકોને ઓછું માનદ વેતન પણ ચૂકવવામાં આવે છે, તો સરકાર દ્વારા આ કાર્યકરો અને સહાયકોના કામમાં દિન પ્રતિદિન વધારો કરી રહેલી સમસ્યાઓ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સુમિત્રા યાદવ, સંજુ કુમારી, સીમા કુમારી, રેખા કુમારી વર્મા, બોબી દેવી, નુસરત પ્રવીણ, લવલી કુમારી, કિરણ દેવી, પુષ્પા કુમારી, ફાતમા ખાતુન, ગીતા દેવી કુમારી, અનિતા સહિત ઘણી કાર્યકર્તાઓ અને સહાયકો હાજર રહ્યા હતા અને આ બેઠકમાં હકારાત્મક વલણ જોવા મળી રહ્યું હતું. ધન્યવાદ.